ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભમાં માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે. તો શ્રદ્ધાળુઓ 144 વર્ષે યોજાનારા મહાકુંભમાં આનંદના ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. જોકે કેટલાક લોકો મહાકુંભને બદનામ કરવાનો પ્રયાસ કરતા હોય છે, જેની સામે ઉત્તર પ્રદેશ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ભ્રામક અને ખોટા વિડીયો પોસ્ટ કરી અફવા ફેલાવનારા 54 સોશિયલ મીડિયા એકાઉન્ટ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. તો ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ પોલીસ અગાઉ પણ ભ્રામક પોસ્ટ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી ચૂકી છે. તો પોલીસ તપાસમાં એવી ચોંકાવનારી વાત સામે આવી છે કે મહાકુંભને બદનામ કરવા માટે કેટલાક એકાઉન્ટમાંથી એવા વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા છે જેને ભારત સાથે દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી. તો આ મામલે 5 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, એક એકાઉન્ટ અને એક યુટ્યુબ ચેનલ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. એટલું જ નહીં, પટણાના વિડીયોને મહાકુંભ દેખાડનારા 7 ફેસબુક અને 8 એક્સ એકાઉન્ટ વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ બાદ યુપી પોલીસ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કડક નજર રાખી રહી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.